મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હીની મુલાકાતે પહોંચ્યા। આજે સવારે અચાનક જ તેઓ દિલ્હી પહોંચ્યા હતા અને આજે મોડી સાંજ સુધીમાં સીએમ ગુજરાત પરત પણ આવી શકે છે। જો કે સીએમની અચાનક દિલ્હી મુલાકાતને લઈને અનેક ચર્ચાઓ જાગી છે, અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે, અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે એકાએક સીએમની આ દિલ્હી મુલાકાત શું સૂચવે છે। સીએમ એકલા ગયા છે ત્યારે સીએમએ દિલ્હીમાં કોની સાથે મુલાકાત કરી છે, કયા મહત્વના મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી શકે છે, ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। જો કે આ જ મુદ્દે વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, સીએમ અચાનક આજે વહેલી સવારે દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે, શું મુદ્દાઓ હોઈ શકે? દિલ્હી મુલાકાતનું કારણ હજી સુધી સ્પષ્ટ નથી થયું, પરંતુ તેમના શેડ્યુલ બહાર એટલે કે કોઈ પણ પ્રકારનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ ન હોવા છતાં પણ તેઓ આજે અચાનક વહેલી સવારે દિલ્હી પહોંચ્યા છે। એ પ્રકારની જાણકારી મળી રહી છે કે કોઈ મહત્વની બેઠક માટે તેઓ દિલ્હી પહોંચ્યા છે। હવે તેઓ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરે છે કે પછી અમિત શાહ જોડે મુલાકાત કરે છે તેને લઈને હજી કોઈ સ્પષ્ટતા નથી। ન તો કોઈ સરકારી કાર્યક્રમ હેઠળ તેઓ દિલ્હીમાં આ કાર્યક્રમ હેઠળ ગયા હોય તે પ્રકારની પણ જાણકારી મળી નથી રહી, પરંતુ તેઓ દિલ્હી પહોંચ્યા છે તે બાબત કન્ફર્મ થઈ છે અને મોડી રાત સુધી, મોડી સાંજ સુધી તેઓ આજે દિલ્હીમાં રહેશે। મોડી સાંજે તેઓ ગુજરાત પરત ફરશે તે પ્રકારની જાણકારી મળી રહી છે। મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અચાનક આ પ્રકારનું દિલ્હી જવાને લઈને ગાંધીનગરની અંદર આ મુદ્દો જે છે તે ચર્ચાઈ રહ્યો છે કે મુખ્યમંત્રી આખરે શા કારણોસર અચાનક દિલ્હી જે છે તે પહોંચવો પડ્યું। જી નિકુંજ, આભાર આપનો।